હાલમાં તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી ચાલી રહી છે, પરંતુ મારે આજે એક સવાલ છે. ઘણા ગામડાઓમાં અને આદિવાસી વિસ્તારોમાં વિકાસ કેમ નથી થતો? દોષ કોનો? પાર્ટીને વિકાસ નથી જોઈએ, પાર્ટીને સીટ જોઈએ. અને જીત્યા પછી શું? 5 વર્ષ માટે ગાયબ, કોઈ કામ નથી, કોઈ જવાબદારી નથી. જય જોહાર દોસ્તો, આપ સૌનો જય હો. દોસ્તો, હાલમાં તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણી ચાલી રહી છે. ગામડાઓમાં પાર્ટીઓ, નેતાઓ, આગેવાનો વગેરે ચૂંટણી માટે તલપાપડ કરી રહ્યા છે, પરંતુ મારે આજે એક સવાલ છે. ઘણા ગામડાઓમાં અને આદિવાસી વિસ્તારોમાં વિકાસ કેમ નથી થતો? દોષ કોનો? પાર્ટીનો, નેતાઓ, ઉમેદવારોનો, કે આગેવાનોનો, કે પછી આપણો? મોટા ભાગના લોકો અનજાગૃત છે. ઘણા ગામડાઓમાં લોકો સુધી સાચી માહિતી પહોંચતી નથી. વોટ શું છે એની સાચી સમજ નથી. એટલે પાર્ટીઓ શું કરે છે? એવા ઉમેદવારો ઊભા કરે છે જે જીતે, ભલે લાયક ના હોય. એવા માણસને ટિકિટ આપે છે જે પૈસા વહેંચી શકે, પાર્ટીની ગુલામી કરી શકે. પાર્ટીને વિકાસ નથી જોઈએ, પાર્ટીને સીટ જોઈએ. અને ઉમેદવારો શું કરે છે? પૈસા લઈને આવે છે, દારૂ સવાણું લઈને આવે છે, અને વોટ માટે અનેક લોભામણી લાલચો આપે છે. અને જીત્યા પછી શું? 5 વર્ષ માટે ગાયબ, કોઈ કામ નથી, કોઈ જવાબદારી નથી. પણ સૌથી મોટો ખેલ કોણ કરે છે? ગામના, ફળિયાના કે કુટુંબના અમુક મોટા ભાગના આગેવાનો પૈસા લે છે અને લોકોમાં દારૂ સવાણું વગેરે વહેંચી દે છે, અને લોકોને કહે છે કે અહીં વોટ આપવાનો, પણ ક્યારે પૂછે છે કે આ ઉમેદવાર લાયક છે કે નહીં? આ લોકો અનજાગૃત હોવાના કારણે આગેવાનો પર વિશ્વાસ રાખતા હોય છે, એટલે ચૂપચાપ વોટ આપી દે છે. કોઈ સવાલ નહીં, કોઈ વિચાર નહીં. આ વિસ્તારના લોકોને આર્થિક, સામાજિક, રાજકીય અને શૈક્ષણિક કે માનસિક રીતે એટલા નબળા રાખવામાં આવ્યા છે કે ભૂખ પૂરી કરવા માટે કટકી રોટલી મળી જાય એને પણ વિકાસ સમજીને બેઠા છે. આ વિસ્તારના લોકોને સિસ્ટમ વિશે પૂરતી માહિતી નથી. એટલા જ માટે ઇલેક્શન દરમિયાન ઉમેદવારો 1500 દારૂ સવાણું વગેરે આપતા હોય છે. ગરીબો માટે આ નાની વસ્તુ નથી. એટલે આ લાલચ નહીં, ઘણીવાર જરૂરી હોય છે. આ લોકો વિચારે છે કે હમણાં જે મળ્યું એ લઈ લઈએ, આગળ આપણું કંઈ થવાનું છે નહીં, કેમ કે આગળ પણ કેટલા જીતીને ગયા છે, કંઈ કર્યું નહીં, બધા સરકાર છે. તો મિત્રો, સાચું કહું, પાર્ટી દોષી છે, ઉમેદવારો દોષી છે, આગેવાનો દોષી છે, પણ સૌથી મોટા દોષી કોણ છે? આપણે. આજે આપણે જાગૃત છે, શિક્ષિત છે. આજે દરેક જણ સાથે મોબાઈલ છે. બોલીને, લખીને કે જાગૃતિના વિડીયો શેર કરીને કે મૂકીને જાગૃત, શિક્ષિત લોકોએ અનજાગૃત લોકોમાં જાગૃતિ ફેલાવવી પડશે. આ લોકો જાણે અજાણે 1500 રૂપિયામાં ભવિષ્ય વેચી દે છે. દારૂ સવાણું માટે બાળકોનું જીવન બગાડી દે છે. પછી રડીએ છીએ, અફસોસ કરીએ છીએ, વિકાસ કેમ નથી? રસ્તા તૂટેલા કેમ છે? પાણી માટે તકલીફો કેમ છે? હોસ્પિટલો ખાલી કેમ છે? યુવાનો બેરોજગાર કેમ છે? સ્કૂલોમાં સુવિધા અને શિક્ષકોની કમી કેમ છે? વગેરે. કારણ કે આપણે અયોગ્ય વ્યક્તિને જીતાડીએ છીએ. પણ હવે બધું બદલવું પડશે. લોકોમાં સાચી માહિતી અને જાગૃતિ ફેલાવીએ. લોકોની લાગણી, પરિસ્થિતિ સમજી શકે અને સાચા ભાવથી લોકોની સેવા કરી શકે એવા શિક્ષિત, જાગૃત વ્યક્તિને ઉમેદવાર બનાવવું જોઈએ. મિત્રો, ચૂંટણી એક દિવસની છે, પણ એની અસર 5 વર્ષ સુધી રહે છે. આ વખતે સંગઠિત થઈને પાર્ટીઓને ડરાવો, નેતાઓને ડરાવો, આગેવાનોને ડરાવો અને કહો કે આ વખતે અમે વેચાવાના નથી, અમારું કામ કરો. મિત્રો, જો તમે પણ બદલાવ ઈચ્છો છો તો આ વિડીયો દરેક લોકો સુધી પહોંચાડો. જય જોહાર.